મારું બેટું જમીન તો બહુ જ છે મારા ભાઈ 110 વીઘા પણ હો તો વીઘા વેચી મારી પોટલીમાં પણ હવે 10 વીઘા વધી છે એટલી હવે કોક કરવું પડશે કોક વાવવું પડશે હા હું ગોતો છું ઉકેડું જેમ કે ખાતર લાવવું પડશે જમીનમાં કોમ આવે એટલે બિયારણ સારું થાય પણ એમાં ઊંધું થઈ ગયું મારું બેટું આ તો બંકો 1 વીઘા જમીન વાવશે ચમ કે હવે એક મસ્ત કોનો ઉકેડો છે ઉકેડો એક સ્પેશિયલ ખાતર માટે આજે સ્પેશિયલ ઉકેડો લેવા જાવું છે એટલે ઉકેડો કોઈ લાવવાનો નહીં પણ ખાતર બનાવી અને ક્ષેત્રનું ઉત્પાદન કરવાનું છે એટલે ઉકેડા મારા બેટા ઘણા બધા છે પણ બનીને ઉકેડા મને બેટું ખેતર તો જમીન તો મારા પાસે બહુ છે પણ એમાં એક લોસો થઈ ગયો છે એ લોસો ભયાનક લોસો છે આમાં લોસો એવો છે કે બનેનું ઉત્પાદન અને સામાન્ય ભેંસનું ઉત્પાદન એ બહુ ફેર હોય આ વાસી બહુ પોપ્યુલર મોણો પોપ્યુલર પેલા ડોન હતો સ્માઇલ કેમ્સ ગયા પેલા ડોન હતો પછી તાંત્રિક શો પછી યાંત્રિક શો પછી સાધુ શો અને હવે જમીનનો માલિક શો એટલે હવે સીઝન આવી છે મારા બેટા ચૂચું જીરું અડદ મગ ચૂચું ગાડી એ મારે જીરું ઉત્પાદન કરવું છે પણ એમાં પેલા જમીનને લીસી બનાવવી પડશે કે ખાતર સારું હોય ને ખાતર દેશી ખાતર તો સારું થાય એટલે જોમાભાઈ ત્યાં દેશી ખાતર છે જે જવું પડશે અને પણ ખાલી વાતો નથી યાર આ સતર ચહવાની છે ભૂકા ગાઢીનું કે એવું ખાતર લાવવાનું છે પોડલા પણ જો તો મારી માની શોધે કપાળામાં પોડલા બનીના પોડલા ભેંસના પોડલા આખરાના પોડલા હવે સોમાન્ય જવું પડશે બરાબર પોસ્ટ લીટર મોકલાવો તેલના વાળા પોસ્ટ લીટર મોકલાવો પણ હવે જવું પડશે ખાતા લેવા સ્પેશિયલ જોમાભાઈ ત્યાં અને આ રણો તો ખબર હશે સાચીનો ફૂટેલો છે કે નવું લાયા સાચીનો ફૂટેલો છે આ રણો કોઈ થાય ના મેટર બેટર થાય તો રણો એકલો આવે પણ હવે આ રણો પોડલા લેવા ખાતર લેવા હે પ્રભુ હે હરિરામ બનેલું ઉત્પાદન ના હમને તો આખલા ગોમો ઉતારશે ચાલો જો બને બહુ છે આવીને પડતી આવીશ અને મારે ચડતી આવીશ સીડીયું નહીં હોય ભાઈ ત્યાં જઈએ અને ખાતાનો ભાવતાલ કરીએ તું વેગો છે 4 પોસ્ટ વાળો છે પણ તું ગરાક લાઈ હસી ગમે જાય તો ગરાક મળશે તો લાઈ પણ હવે વળી રૂંગો આવે છે શું કરું હું 10 વર્ષથી ઉકેડો લઈને બેઠો તું પછી બેહુથી ઉકેડો જોડો છે બે બેહું છે તારે શું કરું છે લાવું ગરાક લાય ગરાક છે એક વાસી ભા ઓવે ઈ તો પણ પૈસાનું કાઢું દે આ તો કોઈ દન લીધા લાય અમારું લી હારો એ તો પૂછી જોઈ આ તો તું હવે હાલ જા અને એને બોલે ને હારો તો અરે તું જા હું બા થોડું કામ છે મારી માતાના મને એવું લાગે છે 100% કોઈક ડખો છે આ વાસી લઈને આવવાનું એટલે કોઈક ડફળો રહેશે ખરું ધોવા બાજુ જોમા ભાઈ ચો જા જમા ભાઈ ઘરે છે હું મને ઓળખ્યો ના ને મન નહીં ઓળખતો આ તેજો કમાલ નહીં કર્યા તેજો
80 અચ્છા વાસી ભાઈ सब कर दूंगा ऐसे की तैसी आ कोई उकड़ो રાખવાનો વાત અબલી મેં હું ઉકળાનું કીધું તું તમન અભાલ વાલું હોવા વાલા તો ઉકળો આમ ચિતાનું પડશે કોઈ કિંમત બીમત કિંમત ને તો પૂછ્યું નહીં કોઈ પણ મળશે ખરાબ એક ટોળું થાય ના વધારે થાય એમ તો 100 લાખ તો જમીનનું ઉત્પાદન સારું થાય બનેનું ઉત્પાદન હાલો હવે આપણે બે જાતા આવો તો હા બની હા પૂછતા ચલો પાડી તારું ઉત્પાદન કરે એ મારો વાઘ આવ્યો આવો આવો નહીં રામ રામ માસી ભાઈ આવો તમે અરે રે ના સુનતી હા રામ રામ બે હો માં અમન પગો છે બિહારો કશો ના કશો નહીં નહીં પણ તમાર વધારે એટલો આપી લે ના તો અબલી મુઈ કોઈ શું વાલા બરાબર દેવા દીધા હોય જાવ બે ઉકેડો વેસવાનો ઉકેડો નહીં વેચવાનો સોણ વેચવાનો ઉકેડો કોઈ વેચે એક વેસવાનો કિંમત તમે થોડી આપણે આહા ઓળખો છો તમે મૂચો હું તમને ઓળખું છું કેવી વાત કરી નાખો આપણે ઉકેડા કોઈની વાત કરી એ તો મારી વાત કરી કે વાસી ભાઈ છે એને ઉકેડો દોવે છે સોણ સોણ દોવે ખાતર જે કહેવાય વાત કરો શું કિંમત કિંમત કરો ખાતર આ ખાતર જો કેડા મોટું ટોળું 2 ટાયર વાળું હોય તો 3500 રૂપિયા આપણું હાથું હોય તો 2100 રૂપિયા બોલો એટલે ભાઈ ભાઈમાં પૈસા હોય ના ના મફત આલે અમે ઉપાડી પાડીને તળિયે તૂટી ગયા હમદો આબરૂ ના ના તીરા ભાઈ તમે કોકી આમ 3500 ના હોય કિંમત તો થોડી ઓછી કરવી યા બે જો ભેગા છે મૂર્ખા કશી ઓછી કરી મારે એ 2000 આપજો લો તમારી મારું 1100 રૂપિયા રાખો 1101 રૂપિયો ચંદન અલા મારું ટકલું 1000 રૂપિયા તો દાવા આવતી આવશે મૂલ્ય ચાલુ દુકાન મારે છે એગ્રોશન તો યા ગ્રામ ની સિમેન્ટ ના આવે જંતુનાશક દવાની છે દુકાન મોટી તો હું જાણતો છું દવાનો દેખાતો નહીં ટોપી રાખો હા બરાબર ગાડો પડ્યો બધો ના ઓય ની હવે ટકલા 1100 રૂપિયા રાખવાનો આ તો ભાઈ ભાઈમાં હું કમાવાનું ના ભાઈ પૂછોવન એટલે હું દાડી ઉપર પણ ટકલા ને તૂટી જાય મારો હાજી પણ 1100 કમ્પ્લીટ પણ 1100 શું કમ્પ્લીટ થઈ હવે 900 કે 900 સીધા 900 રાખો હાજી યા. હે પ્રભુ અલે 1100 વાળી બાટલી લાવી દો મો ટકલા ઝોપડવા બધા બાલે જઈ ગયા તમને 100 રૂપિયા વાપરવા હતા સ્પોન્સર અરે પાડા ચિત્તોસ થઈ ગયું 1100 રૂપિયાનો 1100 ખબર છે આપણે તો ભણતું નહીં ખબર છે હા ખબર રે એની તને પાડી સુવા કોઈ પછી આ જગ્યા થોડી મોટી પડે આ લોકી પડે જો મરી જાય અને આ હમણાં સમાજ કરાવી અરે મે ઉપાડી પ્રેમથી પૂછે ને કે ખરું પણ લઈ જાવ છે કે આ રોણા તો ઓળખે જ છે આ રોણો કેવો છે કોઈને હવે કોઈનું આવ્યું નહીં આખા ગામમાં બૂમ પડાવે આ વાસી સજેની માર ખાય ખબર આ જેવું કાંઈ તમે બાવું ટ્રેક્ટર લાવડો 2100 રૂપિયા સિવાય તો બીજા કીધું છે લે બે 10 કઈ તું લઈ જજો મારા ભાઈ ઉસીની ઓય ભાઈ ઉસીને નતા લઈ જાય ને તો બાપ 500 રૂપિયા પુરાઈ દે એની બાપ જ ભલે બાપો તો ભલે પુરાયું પણ તમે કેટલા વેચ્યું તું શું તો કેટલાનું 1 લાખનું આવે ને અમે 1 લાખ 1 લાખનું આવે મુદત 10,000 રૂપિયા 1 લાખનું 90,000 રૂપિયા નફો પણ નવું નો ખતું અને ચું હતું નવું નો ખતું ધુવાડી આવે ના ના એને જો પેલી આ ઈહડી આ તમારી મારી 1500 રૂપિયા કાંઈ શું કીધું આ છેલ્લે 1700 રૂપિયા 1100 12 રૂપિયા તારા કરવાના પડી 1101 રૂપિયા ચંદનદાનમાં આપી દીધો છે એટલે હવે આલી દે મસ્તી કર્યા વગર મોન નહીં મસ્તી મસ્તી નહીં કરી શું મોન કે નહીં લે તમે સમાધાન કરાવશો હવે 1100 રૂપિયા જડ્યો આપે પાવર પૈસા કરું 1500 તો 1300 નહીં આલુ દા તો નહીં એ મોનસી વાત ચાલ તીજા બી તું હવે પોસ્ટ વાળો ભરી દો મફત ના તાની તાન એટલે કોની ઓઈન મફત છે ના હોય મફત તો મને મફત નહીં એ પડોશીને મફત નહીં એમ તું તો પાડી દે તું મન નહીં હાલે એમ મફત નહીં હાલે બાર હવે તમે જો સીધા બોલો કેમ નહીં હાલું મને હું તો શું બગાડ્યું કાશું બગાડી નહીં અરે આ તો હાસું લો દાદા એ તું મન નહીં હાલે એટલે તું વાસી જોમાં વાત કેવી કરે તું ઓઈન મફત આલા મેં ભાઈ નહીં
એટલે મફત આલ્યો મફત ને 1100 રૂપિયા આવતા 1500 રૂપિયા આલો તમે કોણ છે મફત ઈ માય મને ટેકો કરે છે એટલે ઘરે લોપલો થાય છે લોપલો થાય એ નામ તો શીખર ને અને એ બોલે મર્યાદા પ્રાત નહીં આતર બાર આ દાઢી માતા તારું કરતો આબરૂ તને બતાડું તારે વાલી ના મને નહીં જોઈ થાય છે જોઈ આ સોન પર બેન ટકલો હાજે નહીં રે ભાઈ ટકલો જો તું આ બેહીદા હાસુ બેહીદા લકે બેટા ભાઈ જે અમુક માણસો બોલતો ના આવડે ને થોડું ફાઇટિંગ બાઇટિંગ કરી પડે ચુરા ચા 1100 રૂપિયા કાલે મને આલ્યું દાવાનું બોલાવ ટ્રેક્ટર વાળા બધું બોલાવ હું ચમ પાવર કરું ચમ ખબર છે હા તો 3 વખત મારેલો છે ચોથી વખત પડશે એટલે પૂછું તું અરે રે તુલા કાઈ નો કાઈ મારી તને ખબર પડો છે લ્યા કોઈ નહીં જો આપણે લડા ના હોય 1500 રૂપિયા લઈને આયા હે આજે ને આલું કાલે ને આલું હવે 1100 રૂપિયા રાખી દો મહેમાન મોસે બાજી જો અમે તેલ દીવા આ તેલ છો તા પીવરાવ જીરા વાળું મારો ઘર છે તું મને પાણી નહીં પાયું હતી ખુશી હતી તઈ પાણી પીવા લાયક જ નહીં કોઈ નહીં લ્યો 1500 રૂપિયા માં 1100 રૂપિયા હવે આપણે ભાઈ ભાઈ છે ને ગોડા અરે 1100 રૂપિયા પી લે પોટલો પડ્યો બે પાઈ લઈ તા જેટલા એટલે બોલાવી હતા આ ફાઇટિંગ કરી મારે મેટર કરવી સાહેબ બોલે લાય તો તારા તું હાથું છે ને હાથું રે દીદે પેસી લે આવણા પાડા અલા ના યાર લખન પર્સનલી કાઢીને જતો રહ્યો હવે 1100 રૂપિયા રાખો એક ટોલ લે એક તો 1100 હિસાબ કરતી ચલો થઈ લે ફોનમાં હિસાબ કર ગણા અંદર ચલો એક ટોના 1100 રૂપિયા હા એક લોકો ચલા થાય એક ટોનો આ ટોલ ને કશે આ ઓ આ 8800 રૂપિયા એટલે આ પણ મૂર્ખા હોય 1100 રૂપિયા કે આજો કલ્યું આજો કોંડો 1100 રૂપિયા દુનિયા 8800 800 ઓ લાલાનો ફોન આવ્યો હા કા કોમ છે જા કુગની ફોનમાં મિસી મારા રે ચાલુ તો ઓનો ફોન છે આ તો મસ્તી કરતો મારે ફોન ખોવાઈ ગયો છે હમણાં તો 2010 આ સોરી જતો રે આ કાઢ દેતી ના કહું હેડો 1100 રૂપિયા અને 8800 રૂપિયા 8000 તમે 800 રૂપિયા જો બરાબર આ તમે જો અને તમે તીરા તું બેસ કોલ તમાર અરે આવજો અરે આહા આવજો એ આવજો ના હાથ આવજો એ તું આ ઓમરે એટલે તું મારા તું નથી ઈ મૂર્ખા તું કોઈ કરી અને તું 8800 રખા 1100 રૂપિયા તો કોઈ નહીં પો હાથ માં તમે તો કીધું તું કે ઉકેડો આલવાનો છે તું કેડો આલો ન તો સોણ આલો તું કોઈ આ 1100 રૂપિયા ના મામા તારી શેટો ના ये होजे पाजी चलो दी तू आगे जिंदगी नो पासदा ए एक बात को तारे को तो कौन ना हटो लो ने देखो भर जा क्षेत्र में नहीं जेनी बियार हारू दे हाइब्रिड बाजरी अच्छे आगे जिंदगी रही तारे ले जा एक टोल नहीं हम बोल चल ले जा 1700 रुपया आ तो ले जा मैं का पास ही रही थी એના કરતા ત્યાં તો અમે નહીં હાલવા એ મૂર્ખો મારું લોહી પીવે છે દાડીમ એ જ્યારે ડોક્ટર થઈને આવ્યો અને શું કે ખબર કે બહેને કઈ ચાલી નીકળી ગઈ હું કેવું રહ્યું બોલે ના થાર હા પાજી જેની સાહેબ તો તમારું જોવી છે 4x4 તો સાયકલ ના છે કે થાર લઈને આવ્યો હા એ જા હવે આપણે તમે નીકળો તો થાર તો આપણે હું કાલ તમારે કોઈ જોવા આવું પાર્કિંગ ચોટ બનાવી મોટું મોટું બને ચલો ઘણું છે 1 વીઘાનું સારું થારનું 1 વીઘા માર મોટું કહેવાય કાંઈ જોતો નહીં હવે હું જાઉં તું બેસો મારા ઘરથી હું નીકળું બીજું શું કરું બાય બાય હું તો 10 મિનિટ થઈ ગયા માથું ચડ્યું માથું હવે તમે આવજો હા સમજુ અને થાર મારે એક લાવી દે એનું પાર્કિંગ રાખજો
એ હાર દોડા હું બેહું એ બાટી ચામેલ